ફાયરિંગ કેસમાં એરેસ્ટ કરેલા આરોપીને પોલીસે આજે ઘટના સ્થળ ઉપર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની 11 ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી હતી। ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રામદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અપહરણ, માર મારવો અને યુએસડીટી ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો, જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવી સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગંભીર ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, તો પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઘટનાની વિગત મુજબ 27 નવેમ્બર 2024ના રોજ અડાજણ પાટિયા વિસ્તારમાં રહેવાસી અને ક્રિપ્ટો ટ્રેડર મુસ્તકીમ અફઝલ મોહમ્મદ ઝુનઝુનિયાને તેના પરિચિત વસીમ સોલંકીએ યુએસડીટી ટ્રેડિંગના બહાને રાંદેર ખાતે ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો। મુસ્તકીમ ત્યાં પહોંચતા જ એક લાલ કલરની બ્રેઝા કારમાં બેઠેલા 4 અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો। ત્યારબાદ તેને ગાડીમાં જ માર મારવામાં આવ્યો હતો। તો મુસ્તકીમ ઝુનઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે। થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને વસીમને ફોન કરી અને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો। તો મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે ઝૈનબ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં વસીમે તેને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો હતો। થોડી વારમાં એક લાલ કલરની બ્રેઝા કાર ત્યાં પહોંચી અને તેમાંથી 3 લોકો ઉતરી આવ્યા અને મુસ્તકીમને ગળા ઉપર છરો મૂકી કારમાં બેસાડી દેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી। તો આરોપી પેરોલ જમ્પ કર્યા પછી કઈ કઈ જગ્યાએ રોકાયો હતો તેમજ તેને કોના દ્વારા મદદ કરવામાં આવી હતી સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે। હાર્દિકસિંહ વિરુદ્ધ ખૂનની કોશિશ, છેતરપિંડી, અપહરણ, લૂંટ, મારામારી તથા પ્રોહિબિશન સહિત 12 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જે પૈકી રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના પેરોલ મેળવ્યા હતા। તો 1/9/2024થી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી પેરોલ જમ્પ થઈ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ખૂન કરવાના ઈરાદે ફાયરિંગ કરવાના ગુનાને તેમજ રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ, ગુનાહિત ધમકી, ખૂન કરવા માટે અપહરણ ગુનાઓને અંજામ આપ્યો હતો। તો આજે પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।